શ્રી હરિએ તેમને કહ્યું કે માતા પિતા કુટુંબ જ્ઞાતિ અને સમાજને સુખ શાંતિ થાય એ રીતે રહીને આપણે ભગવદ ભક્તિ કરીએ તો જ આપણને તથા સમાજને સુખ શાંતિ થાય અને વળી માતા પિતાની આજ્ઞાનું પાલન કરવાની તમારી ફરજ પણ છે તમારા માતા પિતાએ તમારા લગ્ન કરવાનું નક્કી કરેલ છે તો તેમણે નક્કી કરેલા તમારી જ્ઞાતિના કુલીન યુવાન સાથે લગ્ન કરીને તમે ભગવાન ભજો તમારા વ્રત ટેકની રક્ષા ભગવાન કરશે અત્યારે તમે તમારા માતા પિતા સાથે ઘેર જાઓ અને તે કહે તેમ કરો રાજબા કહે ભલે મહારાજ શ્રી હરિની આજ્ઞાથી રાજબા તેના માતા પિતાને ઘેર ગયા થોડા જ સમય પછી તેના વિવાહનું મુહૂર્ત નક્કી થયો અને નક્કી કરાયેલા સમયે વિવાહ થયા તેના માતા પિતા અને સંબંધીજનોએ ઉત્સાહપૂર્વક જાનને વિદાય આપી અને રાજબા સાસરીએ આવ્યા જરૂર પૂરતું જ બોલનાર રાજબાએ પોતાના લગ્નવિધિના દિવસથી આરંભીને સાસરિયાના ઘેર રહ્યા ત્યાં સુધીના 15 દિવસ માત્ર જળપાન કરીને દિવસો વ્યતીત કર્યા રાત્રિનો સમય થતાં રાજબા પોતાના શયનગૃહમાં ગયા અને હાથમાં માળા લઈને શ્રીહરિનું સ્મરણ કરતા કરતા પલંગ ઉપર બેઠા સમય થતાં તેના પતિદેવે શયનગૃહમાં પ્રવેશ કર્યો અને તેણે રાજબા સામે જોયું એ સમયમાં રાજબાનું સ્વરૂપ તેને રૌદ્ર સ્વરૂપધારી ભયંકર દેવીના જેવું ભયંકર દેખાયું જાણે કે દૈત્યનો વિનાશ કરવા આયુધોથી સુસજ્જ માતા વાઘેશ્વરીએ વાઘની સવારી કરી હોય નીરવ શાંતિવાળા શયનગૃહમાં પલંગ ઉપર વિરાજમાન રૌદ્ર સ્વરૂપધારી અલૌકિક દેવીનું આ રૌદ્ર સ્વરૂપ જોઈને ભયભીત થયેલ રાજબાનો પતિદેવ ભયથી ધ્રુજવા માંડ્યો તેના હૃદયના ધબકારા વધી ગયા તરત જ તે શયનખંડમાંથી બહાર નીકળી ગયો અને પોતાના વડીલો પાસે જઈને તેણે કહ્યું કે આ મારી પત્ની તો કોઈક કારણિક દેવીનો અવતાર લાગે છે તેનું સ્વરૂપ તો મને સંહાર કરનારી કોઈક ભયંકર દેવી હોય તેવું દેખાય છે મારી વાતમાં તમને વિશ્વાસ ન હોય તો તમે પોતે નજરે નિહાળીને આ વાતની ખાતરી કરો તેની વાત સાંભળીને આશ્ચર્ય પામેલા તેના સંબંધીજનોએ તેની ખરાઈ કરી અને તેઓને પણ ખાતરી થઈ કે તે જે વાત કરે છે તે સત્ય છે